Second method, current cost accounting, CCA, વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ અને વર્તમાન મૂલ્ય હિસાબી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. Recently, the current cost accounting method has gained some acceptance in academic and business world. તાજેતરમાં જે વર્તમાન હિસાબી પડતર પદ્ધતિ છે એ શૈક્ષણિક સંસ્થાઓમાં અને ધંધાકીય ક્ષેત્રમાં સ્વીકૃત થઈ છે, એટલે કે એનો સ્વીકાર થયેલો છે. The main defect of CPP method, આપણે અગાઉ જે પદ્ધતિ જોઈ ગયા, કરંટ પરચેઝિંગ પાવર મેથડ, વર્તમાન ખરીદ શક્તિની પદ્ધતિ, એની મુખ્ય જે ખામી છે તે is that all assets of business are valued on the basis of the general price index. એની મુખ્ય ખામી એ હતી કે ધંધાની બધી જ મિલકતોની કિંમત સામાન્ય સૂચક આંકને આધારે આંકવામાં આવે છે. એટલે કે બધા જ માટે જનરલ સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે, પણ સ્વાભાવિક રીતે બધી જ મિલકતોની કિંમત એક તરફી વધી ન પણ હોય, એટલે એ એની મુખ્ય ખામી છે. Change in the value of individual's asset is not taken into account. વ્યક્તિગત મિલકતમાં કે એના ભાવમાં જે ફેરફારો થયેલા છે એ ફેરફારો ધ્યાનમાં લેવામાં આવતા નથી. To remedy the defects of CPP method, current cost accounting show asset at their value to the business. CPP પદ્ધતિની ખામી દૂર કરવા માટે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવ્યો અને એની અંદર ધંધાની જે મિલકતોનું મૂલ્ય છે એ મૂલ્ય બતાવવામાં આવે છે. No doubt such valuation may be only approximation, but it provides a realizable estimate. અને આ જે મૂલ્યાંકન કરવામાં આવે છે એ એસ્ટિમેટેડ નથી, એટલે કે અંદાજિત નથી. ખરેખર તેની જે કિંમત છે એ કિંમત તમને બતાવવામાં આવે છે, એટલે કે એની ખરેખર ઉપજ કિંમત કઈ છે એ ઉપજ કિંમત અહીંયા તમને પૂરી પાડવામાં આવે છે. The separate indicates should be developed to show different tangible assets of business at their current value. એટલે કે ધંધામાં જે જુદી જુદી દ્રશ્ય મિલકતો છે, આપણે અહીંયા અદ્રશ્ય મિલકતોની વાત નથી કરતા, જે દ્રશ્ય મિલકતો છે એ મિલકતોની કિંમત બતાવવા માટે જુદા જુદા સૂચક આંકો પૂરા પાડવામાં આવે છે. કોઈ એક જ સૂચક આંકને આધારે એની કિંમત ગણવામાં નથી આવતી. Moreover, the CCA method attempts to match the current income against the current cost incurred to earn it. CCA પદ્ધતિ તેની કમાણી માટેના વર્તમાન ખર્ચને, એટલે કે જે ઇન્કમ મેળવવા માટે તમે ખર્ચ કરો છો વર્ષ દરમિયાન,
તેની વર્તમાન આવક સામે એને મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા તમે જે મિલકત ભૂતકાળમાં ખરીદેલી છે, પરંતુ વર્તમાનમાં એનો જે ખર્ચ છે એ ખર્ચ કયા પ્રકારનો છે, કેટલો છે, એ નક્કી કરવામાં આવે છે. કારણ કે તમે વર્તમાન કમાણી કરવા માટે ભૂતકાળની મિલકતો જે ખરીદેલી છે એનો ઉપયોગ કરો છો. અને તમને ખબર હશે કે તમે જૂની કિંમત એટલે અત્યારની કિંમત અને જૂની કિંમતની સરખામણી કરો તો એ કિંમત ઓછી હશે અને એનો ઘસારો પણ ઓછો હશે. પણ વર્તમાન આવક સામે જ્યારે એને ઉધારવામાં આવે છે ત્યારે એની વર્તમાન કિંમત શું હોવી જોઈએ એ ધ્યાનમાં લઈ એની ગણતરી કરવામાં આવે છે. ઇન પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, adjustments in respect of cost of sales and depreciation charge should be made. નફા નુકસાન ખાતું તૈયાર કરો છો તેમાં વેચાણ અને ઘસારા સંબંધિત ખર્ચના તમે જે હવાલા કરવા જોઈએ એ હવાલા તમે કરો છો, પરંતુ કઈ કિંમતે કરો છો એ બાબત મહત્વની છે. The asset cost should be shown at their current cost, and the difference between historical cost and current cost should be changed to revaluation reserve, through which all holding gain and cost of sales adjustment should be made. મિલકતની પડતર એટલે કે તમે જે કિંમતે મિલકત ખરીદી છે તે એની પડતર તેની વર્તમાન કિંમતે બતાવવી જોઈએ. આ પદ્ધતિમાં શું કહે છે, એની વર્તમાન પડતર કેટલી છે. 10 વર્ષ પહેલાં તમે મશીન ખરીદ્યું તો એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી એ બતાવવી જોઈએ. અને ઐતિહાસિક અને વર્તમાન પડતરનો તફાવત, હિસ્ટોરિકલ કોસ્ટ એન્ડ પ્રેઝન્ટ કોસ્ટ, બંનેનો જે તફાવત છે એ તફાવત મૂલ્યાંકન અનામતમાં બદલવો જોઈએ. એટલે કે રિવેલ્યુએશન રિઝર્વમાં એને લઈ જવો જોઈએ, જેના દ્વારા તમામ ધારક નફો અને વેચાણ પડતર હવાલો કરવો જોઈએ. ધારક નફો શું છે, હોલ્ડિંગ પ્રોફિટ જેને કહેવામાં આવે છે. પછી આવશે ધ કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ યુઝ ટુ ટાઈપ ઓફ પ્રાઇસીસ. વર્તમાન પડતર હિસાબી પદ્ધતિમાં જે કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે એ 2 પ્રકારની કિંમત છે. રિપ્લેસમેન્ટ કોસ્ટ ઓફ એસેટ્સ, કરંટ એન્ટ્રી પ્રાઇસ મેથડ. પુનઃસ્થાપના પુનઃસ્થાપના કિંમત એટલે અત્યારે જો એ જ પ્રકારનું મશીન નાખવામાં આવે તો એની કિંમત કેટલી, એને પુનઃસ્થાપના કિંમત કહેવામાં આવે. એને પ્રવેશ કિંમત તરીકે પણ ઓળખવામાં આવે. પ્રવેશ કિંમત એટલે એની એન્ટ્રી આપવાની હોય અત્યારે તો એ કિંમત કેટલી. 5 વર્ષ પહેલાં મશીન ખરીદ્યું હોય પણ અત્યારે એની કિંમત જુદી હોય તો એ કિંમત કેટલી એ ધ્યાનમાં લેવાય છે. અને બીજી કિંમત છે એક્ઝિટ પ્રાઇસ ઓફ એસેટ, રિયલાઇઝેબલ વેલ્યુ અકાઉન્ટિંગ. ઉપજ મૂલ્ય, મિલકતનું ઉપજ મૂલ્ય કેટલું છે, નિકાલ મૂલ્ય પદ્ધતિ. એને જો વેચવામાં આવે તો અત્યારે કેટલી કિંમત ઉપજે એ પદ્ધતિ પ્રમાણે પણ નોંધ કરવામાં આવે છે. રિપ્લેસમેન્ટ કોસ્ટ ઓફ એસેટ, પુનઃસ્થાપના કિંમત પદ્ધતિ.
પુનઃસ્થાપના કિંમત એટલે તમને ખબર છે કે મિલકત બદલવામાં આવે તો કેટલો ખર્ચ આવે એને પુનઃસ્થાપના કિંમત કહેવામાં આવે છે. According to this method, the assets of business are valued on the basis of the cost to buy another asset instead. આ પદ્ધતિ મુજબ જ્યારે ધંધાની મિલકતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે એ મિલકતને બદલે એના જેવી જ બીજી કોઈ મિલકત જો અત્યારે ખરીદવામાં આવે તો જે કિંમત તમારે ચૂકવવી પડે એ કિંમતને આધારે એની પડતર નક્કી કરવામાં આવે છે અને એની હિસાબી નોંધ કરવામાં આવે છે. It is also known of current entry price method. તેને મિલકતની પ્રવેશ પદ્ધતિ પણ કહે છે, કારણ કે મિલકત ખરીદવામાં આવે એટલે કે મિલકતની એન્ટ્રી આપવામાં આવે છે. The reason is to decide how much to pay if the property is to be entered into the business. કારણ કે મિલકતનો ધંધામાં જ્યારે પ્રવેશ કરાવવામાં આવે છે ત્યારે તેની કિંમત જે ચૂકવવી પડે છે તે કિંમત તમારે નક્કી કરવામાં આવે છે. In order to evaluate an asset based on the cost of replacement, it is necessary to determine the cost of replacement of different assets. પુનઃસ્થાપના પદ્ધતિને આધારે એટલે કે પુનઃસ્થાપના કિંમતને આધારે જ્યારે તમે મિલકતનું મૂલ્યાંકન કરો છો ત્યારે દરેક અલગ અલગ મિલકતની પુનઃસ્થાપના કિંમત તમારે નક્કી કરવી પડે છે. જમીનની અલગ કરવી પડે, મકાનની અલગ કરવી પડે, ફર્નિચરની અલગ કરવી પડે, એટલે કે દરેક મિલકતોની પુનઃસ્થાપના કિંમત નક્કી કરવી પડે છે. અત્યારે જો એને બદલવામાં આવે તો એની કિંમત કઈ. Therefore, it is important to know what the price is to be paid if the same property is purchased from the market today. તેથી અહીંયા એક બાબત મહત્વની એ જાણવા જેવી છે કે જો તમે એ જ પ્રકારની મિલકત બજારમાંથી ખરીદો અત્યારે તો તમારે કઈ કિંમત ચૂકવવી પડે એ તમારે જાણવું જરૂરી છે. ઇન ધ કેસ ઓફ સ્ટોક ઇટ ઇઝ ઇઝી. સ્ટોકની બાબતમાં એ સરળ છે, કારણ કે સ્ટોક છેલ્લી ખરીદીનો હોય એટલે એની બજાર કિંમત એને મળતી આવતી હોય. ઇન કેસ ઓફ લેન્ડ બિલ્ડિંગ ધ પ્રોબ્લેમ ઇઝ લેસ. જમીન મકાનની બાબતમાં પ્રશ્ન થોડોક ઓછું મુશ્કેલ છે, કારણ કે જમીન મકાનની કિંમતો દિન પ્રતિદિન એનો જે જંત્રીના ભાવ છે એ નક્કી થતા હોય છે, એટલે એમાં કોઈ ખાસ ચેન્જ આવતો નથી. સામાન્ય ફેરફારો એની અંદર લેવામાં આવે છે. There is a special difficulty in terms of machinery. પરંતુ યંત્રોની બાબતમાં ખાસ મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે યંત્રો 10 વર્ષ પહેલાં જે ખરીદ્યું એ અત્યારે ન પણ હોય તો એની કિંમત કેવી રીતે નક્કી કરવી. It is difficult to find such machines which are currently in business. હાલ ધંધામાં જે યંત્રો છે તેવા જ યંત્રો અત્યારે મળવા મુશ્કેલ હોય. સેકન્ડ,
રિયલાઇઝેશન વેલ્યુ અકાઉન્ટિંગ, ઉપજ મૂલ્ય પદ્ધતિ કે નિકાલ કિંમત પદ્ધતિ, એક્ઝિટ વેલ્યુ અથવા તો રિયલાઇઝેશન વેલ્યુ. The above method of replacement cost as well as historical cost both is based on entry values. ઉપર તમે જે પુનઃસ્થાપના કિંમત પદ્ધતિ અને ઐતિહાસિક પડતરની જે પદ્ધતિઓ બતાવી છે એ પ્રવેશ કિંમત પર આધારિત હતી. It means when the asset enter into the business or acquired for the business, the price that is paid is the entry price. એટલે કે ધંધા માટે મિલકત જો ખરીદવામાં આવે અથવા તો ધંધામાં એને એન્ટ્રી આપવામાં આવે તો કેટલી કિંમત તમારે ચૂકવવી પડે એ કિંમતને પ્રવેશ કિંમત કહેવામાં આવે છે. But some people argue that asset must be shown at their exit value based on the realizable price of asset. કેટલાક એવું માને છે કે મિલકત તેની ઉપજવા ધારેલી કિંમતે બતાવવી જોઈએ, એટલે કે નિકાલ કિંમત તમારે ધ્યાનમાં લેવી જોઈએ. The concept of realizable value is based on the concept of opportunity cost. That is, what would be the value lost or benefit lost in holding the asset rather than in the next best alternative. અહીંયા જે ઉપજ મૂલ્ય પદ્ધતિનો ખ્યાલ છે એ વૈકલ્પિક પડતર ઉપર આધારિત છે. એટલે કે વૈકલ્પિક પડતર પદ્ધતિ તમે અગાઉ જોઈ ગયા છો એની પર આધારિત છે. મિલકતને જો વેચવામાં ના આવે, એને રાખી મૂકવામાં આવે તો ધંધો કેટલો લાભ ગુમાવે તે કિંમતને વૈકલ્પિક પડતર કહેવામાં આવે છે. The main recommendations of the Accounting Standard Committee UK are summarized as under. UK Standard Committee ની હિસાબી ધોરણની જે મુખ્ય ભલામણો હતી એ નીચે પ્રમાણે છે. Number 1, in the balance sheet, fixed assets should be shown at their value to the business. પાકા સર્વેમાં કાયમી મિલકતો ધંધાને માટે તેનું મૂલ્ય જે હોય એ કિંમતે બતાવવી જોઈએ. એટલે કે પાકા સર્વેમાં તમે મિલકતો બતાવો છો ઘસારા બાદ કિંમતે, પરંતુ આ મિલકતોનું હાલનું મૂલ્ય કેટલું છે, ધંધા માટેનું મૂલ્ય કેટલું છે એ કિંમતે તમારે બતાવવી જોઈએ. That is the value which the business would lose if it were deprived of this asset. ધંધા માટે તેનું મૂલ્ય એટલે જો ધંધો આ મિલકતને કાઢી નાખે, મિલકત ગુમાવે, તો ધંધાએ કેટલી રકમ ગુમાવવી પડે. આ મિલકત જે અત્યારે જે ના હોય તો ધંધાએ કેટલી રકમ ગુમાવવી પડે એ કિંમત, એ ધંધા માટેની કિંમત છે, એ ધંધાનું મૂલ્ય છે. કોઈ પણ વ્યક્તિની હાજરી અને એની ગેરહાજરી
જો ગેરહાજરી હોય તો એના લીધે કેટલું નુકસાન સહન કરવું પડે એ બાબત અહીંયા ધ્યાનમાં લેવાય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ એ મશીનરી પરચેજ for rupees 10,000 on 1st January 98 can be purchased for rupees 25,000 on 31st December 2002. Then rupees 25,000 is the gross replacement cost on 31st December 2002. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે 1/98 રોજ 10,000 રૂપિયાની અંદર એક મિલકત ખરીદવામાં આવી હતી. જો અત્યારે એટલે કે 31/12/2002 રોજ ખરીદવામાં આવે તો તમારે એ ખરીદી માટે રૂપિયા 25,000 ચૂકવવા પડે. એટલે કે એની પુનઃસ્થાપના પડતર 25,000 ગણાય. Now suppose estimated useful life is 10 years. જો આ મશીનનું ઉપયોગી આયુષ્ય 10 વર્ષનું હોય and scrap value is nil અને ભંગારની કિંમત 0 છે and depreciation is written off in equal installment અને ઘસારો જે માડી વાળવામાં આવે છે સરખા હપ્તાની પદ્ધતિ પ્રમાણે માડી વાળવામાં આવે છે. then the total depreciation on machinery of 25,000 would be rupees 12,500 at the end of 5 years. ત્યારે આ 25,000ની જે મશીનરી છે એ મશીનરીની ઘસારા બાદ કિંમત 12,500 હશે અથવા તો કુલ ઘસારો 5મા વર્ષે રૂપિયા 12,500 હશે. કારણ કે 5 વર્ષનો ઘસારો ગણવાનો છે સરખા હપ્તાની પદ્ધતિ પ્રમાણે. એટલે દર વર્ષે એવરી યર્સ 2,500 રૂપીઝ ડેપ્રિસિએશન, 2,500 રૂપિયા દર વર્ષે ઘસારો થયો. અહીંયા જે ઘસારો ગણવામાં આવ્યો છે તે હાલની જે કિંમત છે એની ઉપર ગણવામાં આવેલો છે અને એ કિંમત તમારે શરૂઆતમાં મૂકવાની છે 5 વર્ષ પહેલાં જ્યારે તમે એને ખરીદી ત્યારે. એટલે કે 1/98ની જે કિંમત 10,000 છે ત્યાં 25,000 મૂકી અને એની ઉપર દર વર્ષે 2,500નો ઘસારો બાદ કરી અને પછી હાલની કિંમત એની ગણવાની છે. તો હાલની કિંમત એની 12,500 આવે ઘસારા બાદ કિંમત. After use for 5 years, the net current replacement cost of machine would be rupees 12,500 on 31st December 2002. આમ ધંધામાં 5મા વર્ષના અંતે આ જે મશીનરી છે એ મશીનરીની ચોખ્ખી પુનઃસ્થાપના કિંમત આફ્ટર ડેપ્રિસિએટેડ રૂપિયા 12,500 હશે. હવે જો 10,000 ઉપર ઘસારો ગણો તો 5,000 ઘસારો થાય 5,000. એટલે 5,000 એ જૂની કિંમત છે, હિસ્ટોરિકલ કોસ્ટ, અગેન્સ્ટ 12,500 એ વર્તમાન ખરીદ શક્તિ જે છે એ ખરીદ શક્તિને આધારે એની કિંમત 12,500 થાય. The value of land and building owned by business will be normally the open market value for their existing use plus estimated cost of acquisition. જમીન અને મકાનનું ધંધાને માટે મૂલ્ય એટલે સામાન્ય રીતે આ મિલકતો જો તમે બજારમાંથી ખરીદો તો તમારે જે રકમ ચૂકવવી પડે તે કિંમત વત્તા
એને ખરીદતા તમારે જે કંઈ ખર્ચ કરવો પડ્યો હોય, દસ્તાવેજ છે કે ગમે તે, તો એ ખર્ચ એની અંદર તમે પ્લસ કરો તો એ કિંમત એ એની પુનઃસ્થાપના કિંમત કે એની વર્તમાન ખરીદ શક્તિ પદ્ધતિ પ્રમાણેની કિંમત તમે ગણી શકો છો. The plant and machinery, furniture and fitting, vehicle, etc. should be valued at their cost to the business. સાચા યંત્રો છે, મશીનરી છે, ફર્નિચર છે, વાહનો છે, આનું જે મૂલ્ય છે એ ચોખ્ખી વર્તમાન પુનઃ મૂલ્યાંકન કિંમતે આંકવું જોઈએ. એનું જો પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે, અત્યારે જો એને નાખવામાં આવે તો એ કિંમતે આંકવું જોઈએ. The depreciation charge should reflect the value to the business of asset use. જે મિલકતનો વર્ષ દરમિયાન તમે ઉપયોગ કરેલો છે, ઉપયોગ થયેલો છે, તેનું ધંધાને માટે જે મૂલ્ય હોય તે દર્શાવે એ રીતે એનો ઘસારો તમારે બાદ કરવો જોઈએ. અહીંયા આપણે મિલકતની કિંમત બદલી અને ઘસારો ઉધારેલો છે, તો એ કિંમતે તમારે ઘસારો ઉધારવો જોઈએ. કારણ કે તમે વર્તમાન આવક સામે જૂનો ઘસારો ઉધારો તો એ પ્રોપર નથી, નફો ઊંચો આવશે. પરંતુ વર્તમાન આવક સામે જે તમારી જૂની મિલકતનો અત્યારનો ઘસારો છે એ ગણવો જોઈએ અને એ ઉધારવો જોઈએ. Investment which are not held as current asset should be valued at their cost to the business. જે રોકાણો ચાલુ મિલકત તરીકે ધારણ કરવામાં આવ્યા નથી તે ધંધાને માટે તેનું મૂલ્ય તેની પડતર કિંમતે બતાવવું જોઈએ. Stock in trade and work in progress should be valued at lower of current replacement cost or net realizable value. સ્ટોક અને અર્ધ તૈયાર માલનું જે મૂલ્યાંકન છે, વર્તમાન પુનઃસ્થાપના કિંમત અથવા તો એની જે ઉપજવા ધારેલી છે તે કિંમત, એ બેમાંથી જે કિંમત ઓછી હોય એ કિંમતે તમારે આંકવું જોઈએ. Debtors, cash and current liabilities should be shown at their present value, that is at their net realizable value. દેવાદારો રોકડ, ચાલુ મિલકત, જવાબદારી, ચાલુ જવાબદારી તેની વર્તમાન કિંમતે બતાવવી જોઈએ, એટલે કે તેની ચોખ્ખી ઉપજવા ધારેલ કિંમત બતાવવી જોઈએ. Profit and loss account should be prepared on basis of current cost accounting. નફા નુકસાન ખાતું વર્તમાન પડતર પદ્ધતિએ તૈયાર કરવું જોઈએ. Depreciation and cost of sales are two items of expenses which are shown differently as compared to historical cost. ખર્ચની બે વિગતો એટલે કે ઘસારો અને વેચાણની જે પડતર છે તે જે ઐતિહાસિક પડતરની તુલનામાં અલગ રીતે બતાવવામાં આવે છે. Surplus or deficit due to change in value of asset and adjustment in profit and loss account should be adjusted to revaluation reserve account, and this reserve should be kept separately from the general reserve. મિલકતની કિંમતની અંદર ફેરફાર કરવામાં આવે છે ત્યારે એ ફેરફારને કારણે નફા નુકસાન ખાતાની અંદર પણ ફેરફાર થાય છે, એટલે કે નફા નુકસાન ખાતામાં વધારો કે ખાધ રહેવા પામે છે અને તે પુનઃ મૂલ્યાંકન અનામત ખાતે લઈ જવામાં આવે છે અને સામાન્ય અનામતથી એને અલગ બતાવવામાં આવે છે. 3 એડજસ્ટમેન્ટ મસ્ટ બી ટેકન. 3 હવાલા
તમારે ધ્યાનમાં લેવા જોઈએ. ડેપ્રિસિએશન એડજસ્ટમેન્ટ, એક તો ઘસારાનો હવાલો, સેકન્ડ કોસ્ટ ઓફ સેલ્સ એડજસ્ટમેન્ટ, વેચાણ પડતરનો હવાલો, થર્ડ ગિયરિંગ એડજસ્ટમેન્ટ, ગિયરિંગનો હવાલો. આ 3 હવાલા તમારે ધ્યાનમાં લેવાના છે અને એને આધારે તમારે બધી જ ગણતરી કરવાની છે. હોલ્ડિંગ પ્રોફિટ, ધારક નફો આપણે પછી જોઈશું. બીજી વિડીયોની અંદર તમારે એનો અભ્યાસ કરવાનો છે.